નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહિલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તારીખ 5/3/2005ના રોજ લેવાયેલ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સમાજશાસ્ત્રની જે પરીક્ષા છે તેના વિશેનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. શરૂઆત કરીએ વિભાગ એથી. તો પહેલો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? હિન્દુ ધર્મના. બીજો પ્રશ્ન, ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? 22 ભાષા. ત્રીજો પ્રશ્ન, પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? અવેસ્તા. ચોથો પ્રશ્ન, ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના ઉપર આધારિત છે? કૃષિ. પાંચમો પ્રશ્ન, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? અનુસૂચિત જનજાતિ. છઠ્ઠો પ્રશ્ન, મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? શ્રી M.N. નિવાસ. સાતમો પ્રશ્ન, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ. આઠમો પ્રશ્ન, કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો હતો? 2005માં. નવમો પ્રશ્ન, સંસ્કૃતિના તત્વમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. દસમો પ્રશ્ન, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે? તો ઉદ્યોગ અને વેપાર. 11મો પ્રશ્ન, ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? 1946માં. 12મો પ્રશ્ન, ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? 15 ઓગસ્ટ 1995. 13મો પ્રશ્ન, બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજારામ મોહન રાય. 14મો પ્રશ્ન, નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? પ્રતિરોધાત્મક. 15મો પ્રશ્ન, પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ, આ વિધાન કોનું છે? મહાત્મા ગાંધીનું. 16મો પ્રશ્ન, બક્ષી પંચ માટે કેટલા ટકા બેઠકો અધ્યક્ષ પદો અનામત રાખવામાં આવે છે? 10%. 17મો પ્રશ્ન, ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? હોર્ટન અને હન્ટ. 18મો પ્રશ્ન, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. 19મો પ્રશ્ન, એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? 3જું. 20મો પ્રશ્ન, વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 ડિસેમ્બર. વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ. 22મો પ્રશ્ન, શીખ ધર્મના 5 ક કોને કહે છે? કેસ, કંગા, કડુ, કચ્છ અને કિરપાણ. 23મો પ્રશ્ન, જાદુના પ્રકાર જણાવો. જાદુના 2 પ્રકાર છે, કાળો જાદુ અને સફેદ જાદુ. 24મો પ્રશ્ન, લિંગ પ્રમાણ એટલે શું? તો લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. 15મો પ્રશ્ન, સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? M.N. શ્રીનિવાસે. 26મો પ્રશ્ન, WWWનું પૂરું નામ લખો. વર્લ્ડ વાઇડ વેબ. 17મો પ્રશ્ન, કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? સુધારાવાદી આંદોલન. 28મો પ્રશ્ન, પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો. 29મો પ્રશ્ન, બાળ અપરાધી કોને કહેવાય? સામાન્ય રીતે 7 થી 18 વર્ષની ઉંમર ધરાવતા બાળકો દ્વારા કરેલું ગેરકાનૂની વર્તન એ બાળ અપરાધ કહેવામાં આવે છે. 30મો પ્રશ્ન, ઓનર કિલિંગ એટલે શું? તો સ્ત્રી દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય ત્યારે પરિવારના સભ્ય દ્વારા સ્ત્રીની હત્યા કરવામાં આવે તો તેને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. હવે આપણે વિભાગ સી જોઈશું. 31મો પ્રશ્ન, ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે? તો ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિવેક અને ધાર્મિક વિવિધતા, લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરેમાં વિવિધતા, વયજૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ, આ દરેક બાબતમાં વિવિધતા જોવા મળે છે. 32મો પ્રશ્ન, ભારતના નાગરિક એવોર્ડ કયા કયા છે? ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ. 33મો પ્રશ્ન, લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. તો દીકરો મારો લાડક વાયો હાલરડા, ન બોલ્યામાં 9 ગુણ અને બોલે એના બોર વિચાય કહેવતો અને આંખ આડા કાન કરવા અને રાતાપીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. 34મો પ્રશ્ન, ધાર્મિક પુસ્તક કલ્પસૂત્રમાં કઈ કઈ બાબતોને અધિક મહત્ત્વ આપવામાં આવે છે? તો તેમાં વૈચારિક શુદ્ધિ માટે માનસિક શિસ્તને તથા અનેકાંતવાદ, પરલૌકિકવાદ, અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ, સત્ય, અસ્તેય, અપરિગ્રહ વગેરેને અધિક મહત્ત્વ આપવામાં આવે છે. 35મો પ્રશ્ન, મંડલ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડ દર્શાવેલા છે? તો આર્થિક માપદંડ, સામાજિક માપદંડ અને શૈક્ષણિક માપદંડ.
36મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય જાતિઓ કઈ કઈ છે? તો માયાવંશી, વણકર, પાંભી ચમાર, ભંગી, મૈતર રૂખી અને મેઘવાર અને મેઘવાળ. 37મો પ્રશ્ન, સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં બધા નામ આપેલા છે, તેમાંથી તમે કોઈ પણ 5 નામ લખેલા હોય તો તમને 2 માર્ક્સ તમને મળે. 38મો પ્રશ્ન, સુશીલા પારેખના મતે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો. તો મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું, શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. આ વ્યાખ્યા સુશીલા પારેખે આપેલી છે. 39મો પ્રશ્ન, ઉદારીકરણ એટલે શું? વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી અને તેને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગોને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણને ઉદાર બનાવવા એને કહેવામાં આવે છે ઉદારીકરણ. દાખલા તરીકે વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી. 40મો પ્રશ્ન, સંચારની વ્યાખ્યા લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં 3 વ્યાખ્યા આપેલી છે, તેમાંથી તમે કોઈ પણ લખેલી હોય તો તમને 2 માર્ક્સ તમને મળે. 41મો પ્રશ્ન, નિસ્બેતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. તો સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. આ વ્યાખ્યા નિસ્બેતે આપેલી છે. 42મો પ્રશ્ન, તાલુકા પંચાયતની સમિતિઓના નામ આપો. તો તાલુકા પંચાયતની મુખ્ય 2 સમિતિઓ છે, કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ. 43મો પ્રશ્ન, પ્રોબેશન એટલે શું? તો પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ. જ્યારે કોઈપણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધારગૃહમાં મોકલવાના બદલે પ્રોબેશન ઉપર મોકલે છે. પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીના વર્તનમાં સુધારણા કરવી તે છે. 44મો પ્રશ્ન, સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય? વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે હવે આપણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. જોકે આવું જાતીય પરીક્ષણ કાયદાકીય રીતે ગુનો હોવા છતાં કેટલાક સંજોગોમાં ગર્ભમાં રહેલું બાળક જો સ્ત્રી જાતિ હોવાનું માલુમ પડે તો ગર્ભપાત દ્વારા માતાના ગર્ભમાં જ બાળકને મારી નાખવામાં આવે તો તેને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.